નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે મધ્ય પૂર્વમાં શરૂ થયેલા ભીષણ મહાયુદ્ધની વાત કરીશું. કારણ કે ઇઝરાયલ અને અમેરિકાએ ભેગા થઈને શનિવારે સવારે ઈરાન પર લગભગ 24 અલગ અલગ સ્થળોએ 200થી વધુ વિમાનો, મિસાઇલ, ડ્રોન દ્વારા હુમલો કર્યો છે. એટલું જ નહીં, ઈરાને પલટવાર કર્યો છે અને ઈરાને પલટવાર કરીને એવો દાવો કર્યો છે કે જ્યાં જ્યાં અમેરિકાની છાવણી છે મધ્ય પૂર્વમાં, ત્યાં અમને અમારું સાર્વભૌમત્વ જાળવવા માટે, અમારી પ્રજાના રક્ષણ માટે હુમલો કરવાનો અધિકાર છે એમ કહીને ઈરાને પણ સિરિયા, બહેરીન, કુવૈત, કતાર, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા સહિત આસપાસના સંખ્યાબંધ દેશોમાં મિસાઇલ અને ડ્રોનથી અમેરિકી છાવણીઓ પર હુમલા કર્યા છે. અને એને કારણે હવે આ ભીષણ મહાયુદ્ધ કદાચ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જાય તો નવાઈ પામવા જેવું નથી. એનું કારણ એ છે કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મોડી સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને એવો દાવો કર્યો છે કે અમે જે હુમલાઓ શરૂઆતમાં તહેરાન અને આસપાસના વિસ્તારમાં કર્યા એને કારણે ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનાઈ મૃત્યુ પામ્યા છે. એને તો એવો પણ દાવો કર્યો છે કે અમને એવું લાગે છે કે અમે ખામેનાઈ જે છે એની ઓફિસ અને એના રહેઠાણ પર જે હુમલા કર્યા એને કારણે એમના સંરક્ષણ મંત્રી અને ઈરાનની લશ્કરના ચીફ કમાન્ડર જે છે એ પણ મૃત્યુ પામ્યા છે. અલબત્ત ઈરાને આ દાવાને હાસ્યાસ્પદ કહ્યો છે અને ઈરાને કહ્યું છે કે એમના સર્વોચ્ચ નેતાને તેમને ક્યારનાય એક સલામત સ્થળે ખસેડી દીધા છે. પરંતુ ઈરાને એટલું ચોક્કસ કહ્યું છે કે અમે જડબાતોડ જવાબ આપીશું અને અમે કોઈ પણ સંજોગોમાં અમારી નીતિ રીતિ જે છે એમાં ફેરફાર કરીશું નહીં. હવે આ ઘટનાક્રમને કારણે ઈરાન અમેરિકા અને ઇઝરાયલ સામે જે રીતના લડી રહ્યું છે, તો એક તરફ ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયલની જુગલબંધી છે, તો બીજી તરફ રશિયા, ચીન અને નોર્થ કોરિયા શું ખરેખર ઈરાનની મદદે આવશે? અને જો એ આવે તો દેખીતી રીતે વિશ્વ જે છે એ બે છાવણીઓમાં વહેંચાઈ જાય અને એ સંજોગોમાં કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ છેડાઈ જાય તો નવાઈ પામવા જેવું નથી. પરંતુ દેખીતી રીતે સોમવારે શેર બજાર પર આની અત્યંત વિપરીત અસર પડશે એ વાત નિશ્ચિત છે. એટલું જ નહીં, સોના ચાંદીના ભાવમાં આજે જ ઉછાળો જોવા મળ્યો. જે ઉછાળો જે છે એ કદાચ હજુ વધુ વકરી શકે. તો ક્રૂડ ઓઇલના ભાવ છે એમાં કમસે કમ 10% વધારો જોવા મળશે અને એને કારણે દુનિયાભરમાં મોંઘવારી અને ફુગાવો વધશે. એટલું જ નહીં, વ્યાજના દરો નિકટના ભવિષ્યમાં ઘટવાની સંભાવના હવે ઓછી થઈ ગઈ છે ને એને કારણે દુનિયાભરમાં મંદીનો માહોલ આવે કે લિક્વિડિટીની અછત આવે એ સંભાવના પણ નકારવાતી નથી. આ તમામ મુદ્દે આજે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. વિનામૂલ્યે પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો ધન્યવાદ. તો મિત્રો, ઈરાને અમેરિકા સામે વળતો હુમલો કરીને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઈરાન ઝૂકી જવાના મૂડમાં નથી. અને ઈરાને જે રીતના હુમલો કર્યો છે એ જોતાં હું તમને ઇમ્પેક્ટ કહું તો દુબઈ છે, દાખલા તરીકે દુબઈમાં બુર્જ ખલીફા ખાલી કરાવવામાં આવ્યું. દુબઈ એરપોર્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું. દુબઈની બહુ જ જાણીતો વિસ્તાર, એકદમ વર્લ્ડનો સૌથી જે પોશ વિસ્તારોમાં જેની ગણના થાય છે, પામ જુમેરા પર મિસાઇલથી હુમલા થઈ ગયા. મધ્ય પૂર્વની મોટે ભાગની ફ્લાઇટ્સ રદ થઈ ગઈ. હવે આપણે સમજી શકીએ છીએ કે ઈરાન અને ઇઝરાયલ અને આસપાસના એર સ્પેસ પરથી તો ફ્લાઇટ્સ બંધ થાય, પણ મેં તમને જેમ કહ્યું કે કુવૈત છે, કતાર છે, સાઉદી અરેબિયા છે, સંયુક્ત આરબ અમીરાત છે, બહેરીન છે, સિરિયા, આ બધા દેશોની ઉપરનો એરસ્પેસ પણ બંધ થાય તો એને કારણે લંડન જતી, અમેરિકા જતી અને ફ્રાન્સ, જર્મની જતી બધી જ ફ્લાઇટો જે છે એ ખોરવાઈ ગઈ છે. બલકે મોટે ભાગની ફ્લાઇટ્સ, હજારો ફ્લાઇટ્સ જે છે એ રદ થઈ ગઈ છે. હવે ઈરાન જે
અમેરિકાને જડબાતોડ જવાબ આપવા માટે દ્રઢ નિશ્ચયી છે ને એને સાંકેતિક રીતે જોવા જઈએ તો હુમલા પણ કર્યા. અલબત્ત ઈરાન પર જે હુમલો થયો એમાં તો લગભગ 207થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જેમાં સ્કૂલના બાળકીઓનો પણ સમાવેશ થાય છે. અલબત્ત ઇઝરાયલ અને અમેરિકી છાવણીઓ પર થયેલા હુમલામાં કેટલી જાનહાનિ કે ખુવારી થઈ એના કોઈ આંકડા આવતા નથી, પરંતુ આ યુદ્ધમાં જો રશિયા, ચીન અને નોર્થ કોરિયા અમેરિકા સામે પરોક્ષ રીતે ઝુકાવશે તો એવું લાગે છે કે આ યુદ્ધ જે છે એ ભયંકર રૌદ્ર સ્વરૂપ લેશે, કારણ કે આજે ઈરાને ઇઝરાયલ સામે લગભગ 400 જેટલી મિસાઇલો દાગી છે. અલબત્ત ઇઝરાયલ પાસે આયરન ડોમ છે ને એ આયરન ડોમમાં મોટે ભાગની મિસાઇલો જે છે એને રોકી દેવામાં આવે છે, અધવચ્ચે હવામાં એને નષ્ટ કરી દેવામાં આવે છે, પરંતુ ઈરાને છોડેલી ઘણી બધી મિસાઇલ જે છે ઇઝરાયલના એ આયરન ડોમને વીંધીને અંદર પડી છે એવા પણ અહેવાલ મળે છે. તો સાથોસાથ ઈરાને એવો પણ દાવો કર્યો છે કે આ બધો માલ તો અમારો કબાડીખાનાનો માલ અમે સાફ કરી રહ્યા છીએ, પરંતુ આવનારા દિવસોમાં અમેરિકા અને ઇઝરાયલને પાઠ ભણાવી શકીએ એવા શસ્ત્રો જે છે અમે છોડવા માંગીએ છીએ. હવે આ યુદ્ધના માહોલ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એમને આજે એક વિડીયો 7 મિનિટનો જાહેર કર્યો છે ને એમાં એમણે કહ્યું છે કે અમેરિકા ઇઝરાયલ સાથે આ યુદ્ધમાં કદમથી કદમ મિલાવી અને ઈરાન સામે લડી રહ્યું છે ને એમણે એવું કહ્યું છે કે આ યુદ્ધમાં અમારું લક્ષ્ય, એટલે કે યુદ્ધ થાય એ પહેલાં ઓબ્જેક્ટિવ નક્કી થતા હોય છે કોઈ પણ યુદ્ધના. તો એમણે કહ્યું છે કે એક, અમે ઈરાનને કોઈ પણ સંજોગોમાં પરમાણુ બોમ્બ નહીં બનાવવા દઈએ, અને અગાઉ પણ અમે જૂન મહિનામાં ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતા અટકાવવા માટે એક હુમલો કર્યો હતો અને ઈરાને ત્યારે કહ્યું હતું કે હવે અમે કોઈ પરમાણુ બોમ્બ બનાવવાની ફિરાકમાં નથી, અમારી ભાવિ આવી કોઈ યોજના નથી, પરંતુ ઈરાન જે છે મંત્રણાના મેજ પર આવતું નથી અને ઈરાન હજુ પણ ગુપ્ત રીતે પરમાણુ બોમ્બ વિકસાવી રહ્યું છે એવો આક્ષેપ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની પ્રજાને કહ્યું કે તમે ઘરમાં સુરક્ષિત રીતે રહેજો, કારણ કે અમેરિકી લશ્કરના નિશાન પર ઈરાનની પ્રજા નથી, પરંતુ એમણે કહ્યું કે તમે સત્તા પલટો કરો, તમે ઈરાનના સર્વોચ્ચ નેતા જે છે એની સામે મોરચો માંડો. ડોનાલ્ડ ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું કે ઈરાનના લશ્કરને એમણે અપીલ કરી કે તમે હથિયાર હેઠા મૂકી દો, નહીં તો અત્યંત માઠા પરિણામ જે છે એ ભોગવવાની નોબત આવશે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ આ જે ધમકીભરી ભાષામાં બોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે ઈરાનને અમે પરમાણુ બોમ્બ નહીં બનાવવા દઈએ, ઈરાનમાં સત્તા પલટો કરીશું, કારણ કે ખામેનેઈની જે સરકાર છે એ કટ્ટરવાદી છે, ધાર્મિક કટ્ટરવાદને ફેલાવી રહ્યું છે, અને બીજું કે એ જે પરમાણુ બોમ્બ વિકસાવી રહ્યું છે, એ જે બેલિસ્ટિક મિસાઇલો વિકસાવી રહી છે એના નિશાન પર અમેરિકા છે, અને અમેરિકા આ યુદ્ધ જે છે એ પ્રિવેન્ટિવ કારણસર, એટલે કે અમેરિકાની પ્રજા જે છે એની જાનમાલનું નુકસાન ના થાય એટલા માટે અગમચેતીના ભાગરૂપે અમેરિકાએ એપિક ફ્યુરી અને ઇઝરાયેલે ઓપરેશન લાયન્સના નામે આ એક પ્રિવેન્ટિવ વોર, પ્રિવેન્ટિવ એટલે અગમચેતીના ભાગરૂપે કે યુદ્ધ શરૂ કર્યું છે. અલબત્ત આ બધી વાતોને કોઈ સ્વીકારતું નથી. બંને બાજુ અત્યારે જેને કહી શકાય ને કે મિસઇન્ફોર્મેશનનો માહોલ ચાલી રહ્યો છે, એટલે અમેરિકા ઈરાન વિશે શું કહે, ઈરાન ઇઝરાયલ કે અમેરિકા વિશે શું કહે, એ સત્ય શું છે એ તો ઘાસની ગંજીમાંથી સોય શોધવા બરાબર છે. પરંતુ આ યુદ્ધના કારણે તમે જુઓ કે એની સીધી અને આડકતરી, એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ અસરો કેવી જોવા મળી રહી છે અથવા તો કેવી જોવા મળશે. હવે સૌથી પહેલાં તો મેં તમને કહ્યું કે દુનિયાભરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ જે છે એ તો તાત્કાલિક અસરથી ખોરવાઈ ગઈ છે. મોટે ભાગના એરસ્પેસ છે એ તો કાં તો બંધ કરવામાં આવ્યા છે અથવા તો લગભગ 300થી 400 કિલોમીટર ફરીને બીજા સેફ એરસ્પેસમાંથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને જવું પડે છે, જેને કારણે બળતણ પણ વધુ વપરાય છે, જેને કારણે ટિકિટોના ભાવ પણ રાતોરાત વધી ગયા છે. એટલું જ નહીં, લોકોને હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હાલના તબક્કે લેતા ભય લાગે છે. બીજું કે ઈરાને ધમકી આપી છે કે એ હોર્મુઝ ખાડી જે છે એ બંધ કરી દેશે અથવા તો હોર્મુઝ ખાડી જે છે એના ચોક કરી દેશે. હવે તમને કહું કે દુનિયામાં સૌથી વધુ ક્રૂડ ઓઇલ જે છે એનો સપ્લાય જે છે આ
હોર્મુઝ ખાડીમાંથી થાય છે. જો ઈરાન, અને જેનો કબજો જે છે ઈરાન પાસે છે, ઈરાન જો હોર્મુઝ ખાડી પર નાકાબંધી કરી દે અથવા તો હોર્મુઝ ખાડી પરથી ક્રૂડ ઓઇલનું પરિવહન જે છે એના પર પ્રતિબંધ મૂકી દે, તો તમને કહી દઉં કે દુનિયાનું લગભગ 25% જેટલું ક્રૂડ ઓઇલ જે છે એનું પરિવહન અટકી જાય. એટલું જ નહીં, ક્રૂડ ઓઇલના ભાવમાં કદાચ 1-2 દિવસમાં 10% જેટલો વધારો પણ આવે, અને કદાચ યુદ્ધ લાંબુ ચાલે તો $100 સુધી ક્રૂડનો ભાવ વધે. હવે તમે વિચારો કે જે ક્રૂડ ઓઇલ $55 થી $60 વચ્ચે ચાલતું હતું, એ જો $100 જતું રહે તો એની દેખીતી અસર પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એવિએશન ફ્યુઅલથી માંડીને તમામ ચીજ વસ્તુઓ પર પડશે, અને એને કારણે ક્રૂડના ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન તો મોંઘું થશે જ, પરંતુ સાથોસાથ ઘણા બધા રૂટ જે છે એ લંબાઈ જશે. એને કારણે લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રી જે છે એને પણ અસર થશે, અને ક્રૂડના ભાવ વધારાને કારણે મોંઘવારી વધશે, ફુગાવો વધશે, અને વૈશ્વિક અનિશ્ચિતતાના માહોલને કારણે સોના અને ચાંદીના ભાવોમાં દેખીતી રીતે વધારો જોવા મળશે. આજે જો તમે જોયું હોય તો સોનામાં અને ચાંદીમાં એકાએક ઉછાળો આવ્યો, અને એના કારણે સૌને એવું લાગ્યું કે યુદ્ધ જે છે એ કદાચ લાંબુ ચાલશે. હવે જો યુદ્ધ લાંબુ ચાલે, સોના ચાંદીમાં મૂડીરોકાણ વધે, ક્રૂડનો ભાવ વધારો થાય, તો સમજી જજો કે વ્યાજ દર ઘટવાની સંભાવના જે છે એ ક્રમશઃ ઘટી જશે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ફેડરલ બેંકના ચેરમેન પર સતત પ્રેશર વધારી રહ્યા છે કે તમે વ્યાજ દર ઘટાડો, પરંતુ આ સ્થિતિમાં હવે વ્યાજ દર ઘટશે નહીં. અને હોર્મુઝ ખાડી જે છે એ તો પેલું પોપટનો જીવ જે છે, રાજાનો જીવ પોપટના પાંજરામાં છે એવી હાલતમાં છે, કારણ કે સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, ઈરાક, કુવૈત અને ઈરાન અને ઈરાક, આ બધા જે છે એમનો ક્રૂડ ઓઇલનો જથ્થો જે છે અહીંયાથી પસાર થાય છે. એટલું જ નહીં, એ ક્રૂડ ઓઇલ ચીન, ભારત, જાપાન અને સાઉથ કોરિયા જેવા દેશોને પ્રાપ્ત થાય છે. એટલે આખી દુનિયામાં ક્રૂડ ઓઇલ જે છે એના પરિવહન પર જો વિપરીત અસર થાય તો એના કારણે પણ ભાવ વધારો થાય, અને ઘણા બધા દેશોના લોજિસ્ટિક છે જે ખોરવાઈ જાય. હવે ભારતની દૃષ્ટિએ જોવા જઈએ તો ભારતનું ઇઝરાયલમાં ઘણું બધું મૂડીરોકાણ છે, ભારતીય કંપનીઓનું ત્યાં ઘણું બધું મૂડીરોકાણ છે. મધ્ય પૂર્વના દેશોમાં લગભગ 80 લાખથી વધુ ભારતીય નાગરિકો ત્યાં જોબ કરે છે, નાના મોટા ધંધા અને રોજગાર કરે છે. હવે આ યુદ્ધ કેટલું ચાલે છે અને આંતરરાષ્ટ્રીય ઓપરેશન્સ જે છે એ કેટલા કંટ્રોલમાં રહે છે. એવિએશન ઇન્ડસ્ટ્રીનું તો મેં તમને માત્ર એક દાખલો આપ્યો, પણ બીજી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે કે જે આ વૈશ્વિક યુદ્ધનો માહોલ જે છે એના કારણે એના પર વિપરીત અસર થશે. દરમિયાનમાં ફ્રાન્સ, જર્મની, બ્રિટન અને કેનેડાએ ઈરાનની નીતિરીતિની ટીકા કરી છે, પરંતુ સાથોસાથ અમેરિકા અને ઇઝરાયેલે પણ એમને યોગ્ય સમયે માહિતી નથી આપી એ વાતનો પણ એમણે ઉલ્લેખ કર્યો છે. અને આ બધા દેશોએ ભારતની માફક કહ્યું છે કે સંયમ રાખો, શાંતિ જાળવો અને સંવાદ અથવા તો મુત્સદ્દીગીરીથી જ આ મામલાને ઉકેલવાની કોશિશ કરો. હવે ઈરાન જે રીતે ઝક્કી વલણ અપનાવીને મંત્રણાના મેચ પર આવતું નથી, ઇઝરાયલ કે અમેરિકા હુમલો કરે તો એનાથી ડરતું નથી, પલટવાર કરી રહ્યું છે, એ જોતાં ઘણા બધાને એવું લાગે છે કે આ યુદ્ધમાં પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે પાછલા બારને ઈરાનને રશિયા, ચીન અને નોર્થ કોરિયા જેવા દેશો જે છે એ મદદ કરવા જઈ રહ્યા છે. અને જો એ સાચું હોય તો આ યુદ્ધ લાંબુ થશે, અને મેં તમને કહ્યું તેમ ત્રીજા વિશ્વયુદ્ધ જેવો માહોલ સર્જાય તો નવાઈ પામવા જેવું નથી, ને એની દૂરોગામી અસર અર્થતંત્ર પર બહુ જ ભયંકર પડશે. અલબત્ત મિત્રો, આ બધી જો અને તોની વાત છે, આગે આગે દેખો હોતા હે ક્યાં. જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો, આવનારા દિવસમાં કેવો માહોલ સર્જાશે? તમારી ટીકા ટિપ્પણી, પ્રતિક્રિયા, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.